શબ્દ બાપુ વાગી જાય ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ જદી નાવા બેહે અને એની માં મેનાવતી માથે રડે અને આહુડા જરી એના શરીર ઉપર પડે અને આમ ગોપીચંદ જોઈ ગયો કે આ ગોપીચંદ જેવા દીકરાને મારી માને રડવું પડે. હડી કાઢીને માં પાસે કીધું કે માં શું તારા મારા જેવા દીકરાને તારે રોવાનું? કે બેટા તારા જેવા દીકરા હોય ને રોવાનું ન હોય, પણ મને રોવાનું એટલા માટે આવે છે, તારા બાપની કાયા છે ને, તારી મેં કાયા જોઈ ને, તારા બાપની કાયા તારા કરતા હવે હતી આ દુનિયાએ દિવાળી મૂકી દીધી. બટા માણાનો અવતાર મળ્યો, કઈક કરી લેજે. માણાનો અવતાર મળ્યો અને કઈક કરી લે બાપુ. આ એક શબ્દ ગોપીચંદ નું કાળજું ફાડી નાખ્યું કે મારે કઈક કરી લેવું છે. અને ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો એમ શબ્દ બાપુ વાગવો જોવે. હમણાં ભાઈએ વાણી કરીને જબુમાની નિરખતા જેના નેણા હરખે મટી જાય મનડા કેરી દોડ. જબુબા વાણંદની દીકરી બજાણાની હતી. સવારામ બાપા પ્રજાપતિનો દીકરો પીપળીનો હતો. એમના ઘરના જમનામાં કઈ ન કર્યું, બોલો જબુમાં કરી ગયા. આમાં આપણે ભક્તિ કરીને આપણી પ્રજા ભક્તિ કરે એવું ન હોય. એ તો મારો નાચ જો કઈક ત્રાજવે હોય તો મેળ પડે એવું છે, બાકી આ એમ નથી પતે એવું. નકરા બાયો છે મારા બાપા ભજન કરે, મારા બાપા ભજન કરે. તું અવાડાને ડાટા કાઢે છે એનું શું? જોકે મારે ભગવાનને દયા છે ને એ બાપુનો પ્રતાપ. મારી તો 3 પેઢી આયા છે, મારો દીકરો આયા છે, એનો દીકરો આયા છે, ઈવડા એ પાછા ગાય છે બોલે છે. હું તો આ સંતોની બાપુ સલામ કરું. સંતો મને મારી વાત કરું ને મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારો અહીં ગુરુદ્વારો નથી, તમને એ કહી દો. સગ્રામ બાપુએ મને આંગળી પકડીને બાપુ અહીં સુધી પુગાડ્યો છે. બાકી નકા આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. પણ સારું જેવા લેનમાં આવી ગયા. બાપુ જેવા બાપુ હેઠે બેઠા છે, બોલો અમને સાંભળે છે. આ કઈ શક્તિ બાપુ ભજન ની, આ કઈ સંતની શક્તિ. એટલે તો મહાપુરુષોને કહેવું પડે કે સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા બાવા ન હોત તો જાત ક્યાં આપણે. અને તમે જોજો કોઈ પણ માણસ થાક્યો હોય ને, ઘરે બહેરે થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો શું કે મારે બાવો થઈ જવું, સાધુ થઈ જવું. કોઈ કે દરબાર થવું, ભરવાડ થવું હોય, કોળી થવું કે કોઈ બીજા થવા દે. અને બાપુ વિશાળ દરિયા જેવા તેના દિલડા બાપુ સંતોએ કીધું કે અમારામાં બી આવો. બાપુ કોઈ દી કોઈની સંતોએ એવો વિરોધ ન કર્યો કે અમારામાં નહીં. એટલે તો સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान को उठा ले तलवार. અમારા સમાજમાં નાચ નહીં પૂછવાની અને સાધુને ન પૂછાય, ચીપિયા ન ખાવા હોય તો. સાધુ છે તો સાધુ છે ભલા મારા. અમને આખી દુનિયા, અમે દરબાર છે ને, અમને આખી દુનિયા બાપુ કે. અમે કોઈને બાપુ ન કહે, પણ આમને અમારે કહેવા પડે. બોલો આ બાપુ ના બાપુ છે. કયું પદ મેળ્યું? મારો કહેવાનો અર્થ એ છે કે આ ભજનમાં કઈ બાપુ શેડો કયો આડ્યો. હું તો એમ કહું છું કે સદગુરુ બનાવ્યા પછી તમે જો સદગુરુ પાસેથી કઈ મેળવી ન શકો તો આનો અર્થ શું? મેં હમણાં કીધું એમ નકરું માથા લે કે પતેવું ને. હું તો જો કે આ મારે 29 વર્ષ થયા. દર બીજે હું આવું છું. આ બાપુની સાક્ષી ઘણા બધા મને ઓળખે છે. 29 વર્ષથી આવ્યું છું અને મારો ગુરુદ્વારો ન હોવા છતાંય બાપુએ મને આટલું આપ્યું હોય તો તમને કેમ કાંઈ નથી? મને એમ થાય કે આ બુઝારું છે, ઢાંક્યું સાંટોય નથી પડતો. નકર આખી દુનિયામાં તમે જુઓ તો ભક્તિ તો ચારે બાજુ વૈરાગ ફાટી નીકળ્યો નથી. માતાજીના માંડવાન, સપ્તાહયું, કથાયું, ભજન ને પ્રતિષ્ઠાયું, ધુમાડા બંધ જમે છે બધા. તો બગાડ કાં નથી ટકતો? ભજન ખોટા છે, કોઈ ગાય છે, ખોટી કથાયું છે એવી મારી વાત નથી. દાન કરે ખોટું છે એવી મારી વાત નથી. પણ આ બગાડ કાં નથી ટકતો? કઈક વિચારવા જેવું તો છે ભલા માણસ. અને ભજન એમનામ સમજાય એવી વાત નથી. નારાયણ એક વાણી કહે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. આ રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. પણ સમજણ આપણી જ્યાં સુધી ઘટતી હોય ત્યાં સુધી ન સમજાય ને ખોટું હોય ને તો આજ આધુનિક યુગ છે, વિજ્ઞાન નો યુગ છે બાપુ. ખોટું હાલે નહીં. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजवानो से जुदो भजी छी जुदो. शब्द वागे नहीं. मारो कहेવાનો અર્થ એક તમે દેવાયત પંડિત 750 સેવક હતા.
આખી દુનિયા જાણે છે. આજની વાત બાપુ તીધી દેવાયત પંડિતે કરી કે આવો સમય આવશે, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા ને લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ, બાપનું કીધું બેટા નહીં કરે, ના ફેશનનું ને ઘણી બધી વાતો કરી. પડીએ પાણી વેચાય ને શેઠે ખૂંટ નહીં હોય ને કાંઈક વાતો કરી. એવો સિદ્ધ પુરુષ હતો, એના 750 સેવક હતા. પરીક્ષા કરી 4 જ વધ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. અત્યારે પરીક્ષા કરી હોય વધે કઈ? 750 સેવક લઈ અને દેવલ દેને લેવા માટે નીકળ્યા ને રથ લઈ અને મજેવડીના પાદરમાં પૂગ્યા અને રથનો ધરો ભાંગ્યો. અને દેવાયત પંડિત એના સેવકોને કહે છે કે આ કયું ગામ છે? તો કે મજેવડી. કે જાઓ અહીંયા ધરો હંતાઈ આવો. હવે અહીંયા દેવ તણખીની કોડ અને અહીંયા જઈને કીધું કે અમારા ગુરુ મહારાજ ના રથનો ધરો ભાંગી ગયો છે, હાથી દી. દેવ તણખી ના પાડે છે કે આજ 11 નો મારે અગતો છે, આજ હું કોડ માંડું નહીં. ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે, ઈ કે જીનો હોય એનો મારે કઈ લેવા દેવા નથી, બાકી હું કોડ નો માંડું. અરે પણ કે ગમે એ કરો કે તો તમારે ગુરુને બોલાવો. ઈ કે આ ઘણ ઉપાડશે, હું નહીં ઉપાડું, ઈ જો ઉપાડે તો હું હાથી દઉં. દેવાયત પંડિત ને આવીને કીધું, ઈ કે આવી રીતે કહે છે તો કે હાલો હું આવું. દેવાયત પંડિત આવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા. ઈ ધરો થકાવા મૂક્યો, લાલ ચોળ થઈ અને આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા અને કીધું મારો ઘા. ઈ ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ખૂંટી ઉપર 2 ઠેબા રાખ્યા દેવ તણખી અને કીધું મારો મારો મારો. અને ધરો હંધાઈ ગયો. ધરો તો હંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે? ઈ કે કોણ છો તમે? ઈ કે હું તો આ ગામનો લુવાર છું, લોટા ટીપું છું. ઈ કે હું દેવાયત પંડિત છું. આ પગની ખૂંટી ઉપર તમે આ ધક ધક તો ધરો હાંધ્યો, આટલા ઘણના ઘા ખાધા. હું તમને ન ઓળખું પણ કે તમે લુહાર નથી, પણ તમે કોઈ મહાપુરુષ છો. ઈ કે હું જેવું હોય તમે ચિંતા જાઓ છો. ઈ કે દેવલ દેને ગોતવા કે સરનામું છે તમારી પાસે? આવાને ગોટે ચડાવી દીધો આપણું આમાં કઈ પાંચ્યું આવે? ઈ કે સરનામું જ નથી. તો કે તો હું ગોતવા નીકળ્યા છું. અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલ દે નીકળે. તમે વિચાર કરો કે દેવાયત પંડિત ને આખી દુનિયા જાણે છે. દેવ તણખીનો ઇતિહાસ કેવો હોય છે સમજવું અઘરું છે.